સુરત પોલીસના આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ અભિયાન હેઠળ પાલોદ પોલીસની કાર્યવાહીમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પાલોદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા ઇસ્માઇલ મોહમ્મદ મિર્ઝા નામના શખ્સની તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક અસરથી આરોપીની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન ઇસ્માઇલ મોહમ્મદ મિર્ઝાને પ્રતિબંધિત વનસ્પતિજન્ય ગાંજાના 8,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ દ્વારા નશાબંધીના કડક અમલ માટે શરૂ કરાયેલું આ અભિયાન યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે અત્યંત મહત્વનું સાબિત થઈ રહ્યું છે. પાલોદ પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નશાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોણ કોણ આ નેટવર્કમાં સામેલ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે. પોલીસની આ કામગીરીથી ડ્રગ્સ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.